ચમ છો હા મારું બેટું પૈસાની બહુ તંગી ચાલે છે ગામમાં 4-5 વખત ફરી વળ્યો એટલે કીધું વેચવા હાલો વેચવાય ના પાડે છે હવે નાના કોક તો કોણ કરવું જ પડશે નાના હને શું કરું ગામમાં નહીં તો બારે કોક કોંડ કરીને પૈસા મારે કમાવા તો પડશે જ પૈસાની હાલ બહુ તંગી ચાલે છે ના હોય ને ગામમાં ફરું અને એવું કોંડ કરું ને જો 2-3 કરોડ પેટી ઊભી જ થઈ જાય મારે જિંદગી તો જીવવી હોય તો પૈસા તો કરવું જ પડે ને નાનારું ના જવા દે ઓટો બોટો મારવા દે આ બેવાનું સોન પણ આવું કેડું પણ પોણી પઈ અને સાર બાર નાખીને ઊંઘી જવું તારે તરકો છો જબ્બર નાનો આ ને કોઈનો ફોન આવે તો લાગે છે હલો હેલો હા બોલો ભાઈ હા શંભુજી બોલો ના મેં હું કારુભાઈ બોલું ભાઈ હા કારુજી તમારે એક ફોન ઉપર રિક્વાયરમેન્ટ હતી બોલો હું કોમ પડ્યું લેવી છે તમારે એટલે હું ના પડતા લોન આલો તો તે અમે બેડા પર લોન આપીએ છીએ હા તમારે ડોસી બોસી છે ડોશી તો શું તો લોન લેવી તો છે તમારે લોન આપીએ છીએ અમે લોનની પણ મારે તારે જરૂર નહીં લોન હમણાં હું ઉપાય હતી વચમાં એના છેડી લોન હાલ જરૂર નહીં મારે પણ મારે તો બ્રો બોલો ભાઈ તમારે વ્યાજે ઓછું આવશે હા અને તમારો હપ્તો ઓછો આવશે તમારે લેવી તો એટલે ચેજ ના સર એટલે તમે મને કયો તો ખબર પડે કે હા તઈ ચેને મને કયો તો ખરા લોન ડોશી ઉપર ચેને હાલશો તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવીને તમને સમજાવી દઉં ના એવું કોઈ નહીં હોતું ને ઘેર આવો ખાલી તમારા ડોક્યુમેન્ટ જ આપવાનો તમારે એટલે હું ડોક્યુમેન્ટ જોઉં છું કે આધાર કાર્ડ ને પાન કાર્ડ તમારા વ્યક્તિનું. આધાર કાર્ડ પાન કાર્ડ હા પણ લોનની મારા હાલ કોઈ જરૂર નહીં એવો તો હોય તો હું તો હોમથી ફોન કર્યો હતો કશો વાંધો નહીં હો સારું હા રેડો તો કાળુજી મોહનજી સગનજી એટલે અહીંયા બોલો શંકાભાઈ તમે તો જોર બિઝનેસમેન થઈ ગયા છો લોનોનો ફોન આવ્યો છે આ થોડું વચમાં લોન ઉપાય ને હા. એ લોકો ફોન આવ્યો કે પાછું એટલે આના ઉપર લોન લીધી હતી એ તો બેરા પર લીધી હતી ડોશી પર હા તાણ તે પાછો ફોન આવ્યો બેંકમાંની એટલે એટલે તમારે ડોશી પર લોન બોન લેવે ને તો કયો બૈરા ઉપર લોન મળે તાણ અત્યારે જોવો એના ગાય બેવા બધા પર લોન મળે છે આ મારું બેટું જબ્બર કહેવાય હારે હારો હું નેકળું તાણાવું તમે હેડે તે મારે થોડું કોમ છે એવું છે ઓહો આવ્યો તને આવજો હો જાય મને ઘેર જવા દે ના ડોહો ચાંદનો ગમો જોશે હજી આયા નહીં ડોહો તો ઘરનો રોધીને બેહી તો ડોહો દેખાતો નહીં તડકો સળી ડોહો શું જતા ડોશી આવ બોલો એક મસ્ત વાત લઈને આવ્યો છું તમે તો હું વાતો લઈને આવો છો પણ તું હોભર તો ખરા ગમો જો નવી વાતો લઈને આવો છો એટલા માટે તો હું રોજ ગામમાં જ જાઉં છું એવું છે હું વાત લઈને આવ્યો કયો ડોશી હોભર આ સરકારે નવી યોજના કાઢી છે કઈ યોજના કાઢી છે આપણા ઘરે ને હા એના ઉપર પેલું સોલર નહીં આવતું સોલર સોલર ઓવર લાઇટ બિલ આપણે કશું નહીં ભરવાનું એવું ઓવા આ જે તડકો પડે ને હા એનાથી ચાર્જિંગ થાય ને લાઇટ નું બાઈટ આવે એવું તાણ એ તો સારું કહેવાય ડોહો તે સારું જ કહેવાય ને એ હા એવું હોય તો કરો કે તને આપણો પણ એના માટે ડોક્યુમેન્ટ જોવો ને હું ડોક્યુમેન્ટ જોઉં આધાર કાર્ડ રેશન કાર્ડ ને પાન કાર્ડ ને એ બધું ખાસું જોવો તારું નહીં તમારું તે મારું એ પડ્યું છે વાત સાચી પણ એક જણાથી કશું નહીં થાય તાણ એમાં 3-4 ડોસીઓ જોશી એવું છે તાણ તું આપા અરેન પેલી કોંતા અને સોનતા અરેન દોસ્યો હા ઈવન તું કી તો ચાલે પાછું તે વણ કઈ જઈએ હા જો આપણે વધારે નહીં જો 4-5 જણો ડોસીઓ ભેગી થાય ને તો સરકાર એક માણસ મેળવ હોય એવું છે ઓહો અને અરે પાસ થાય ને તો આપણે મફત લગાઈ જાય એવું તાણી તો કશો તો આપણને મફત લાગતો હોય તો પેલી કોંતાની સોનતાની કી આવીએ હો તું કહેતા ના હોય તો તા હવે તે હું કહેતા હું હા હા તો કોણ પાછો કરું અરે બધું ઓહો આપણે ચલો પાછો કરું ફાયદો હા તે પેલા ફાયદો હા જા તું હા રેડો હું કઈ ના આવું જો કે જેવો મટક તો કોમે માર બેટી ડોસી મેલી નાઈ દઈ પટ્ટી વાળી એનું ખબર કાઢો હોય તો આખું બધું ઉલ્લું બનાવે છે આ તો પૈસા માટે તો ગમે તે કરવું પડે ડોસીને ગાંઠ આવે તો વેચવી પડે ના ના હાનું અલે તમ જઈ આલી અલે ઓ હાલત જઈ રહી સાર લાવી હું યાર તો જઈ નહીં સાર પરીથી જઈ જ નહીં હતો તમાર ભાને આવું જવું પડે કે તમાર તાર ઓલે પરીથી મુકડો હોસી જો લેવા હો કરો રોધી ના દે ના હજી રોટલા બાકી શાક સરસ
અલી કોંતાળી શોંતાળી બે હું કરો છો અલી રેખા રે ઓહો સંગણ અલ્યા તો ભૂલી પડી આ ગણાદાળે કોમ પડી એટલે આઈ અને હું કહેતી હતી હા? વધી નહીં કે નહીં ના સાક્ષર હશે તે રોટલા કરવાના છે બે હતી એવું છે હું તો રોટી ખાઈ નહીં તો પોણી તો લાવો પીવરાવ તો કરો પાજેલી સોંદે ચજી લોટો ઓ તારતી પાકા હારે હેડ પોણી નહીં પીવું શેકડી લા હેડ અલી શેકડી શેકણીનો બહુ વાત ચલાવતો ને લે અલી શેકડી ડોહો ગોમ્બો જે તો લાય જ નતો પેલ મંગાવતો હતો નોકરી ખેત છે અલી કોંતા હા અરે ડોહો માર ગોમ્બો જે તો એક નવી સ્ક્રીમ લઈને આવ્યો છે સેવી લાવેલી અલે કોમ્બો જો તો ને તે એવું કહેતો તો ડાબા ઉપર કે પેલું સોલર હું કહેતો તો સોલર તે સોલર ની કે લાઈટ બિલ ના આવે સેવી લાવી તમાર કરાવવું છે સેવી આવે સોલર કોક ના ખાવાનું કહેતો તો ડોહો તેમને માલે છે સરકાર ઓવા મફત સ્ક્રીમ ચાલે છે આ પૈસા પૈસા કોઈ ભરવાના નહીં મફત અલી એ તો સારું કહેવાલી તાણ તમા કરાવો તો ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને પાન કાર્ડ અને 2 ફોટા અમારું ડો આખો દે ગો મજા કોઈ લાવતું જ નહીં આવો તો આ તે 2 આધાર કાર્ડ ને ફોટા લાવડો ઝડપી હાલ લે તો હાલ એટલે દિયો ઝડપી કરો હડો દો બે હીરો તમારો લે અમારા આધાર કાર્ડ નો ફોટા હા રોડો સોંતા તારો આવી ગયું કોંતા તારા અલી એકલી છે રૂપકા ઠાવાની છે આને કશો તો નહીં માં ડોહો કઢાઈ નાખશે લાવ પછી અત્રી જ નહીં જાય કે માં ક્ષેત્ર ડોહો કરે છે ને માર બધું અલી એ ચડાવ છે ઈ તો ડોહો વાગ મુસાઈને આલો ડોક્યુમેન્ટ પછી કરીને આવશે ને માર બધું ઝડપી કરાવજો પાછી હા રોડો હળો મુને એકલો હળો ડોહો વાટ જોઈ લો સાથે હાર જો એ હારેડ હા આ ઝડપી કરાવજો પાછી રે ખાલી તો હારી કે લે સ્ક્રીમ હારી લાવી છે ને માસ ફકીમ લાઈને રે અને આપણે લાઈટ બિલ પેલું વધારે આવે ને મફતમાં હારું ને ઓ માર તો બાપ ફીટ ને બીન બધું સમ આપણે મહિને 2000 લાઈટ બિલ આ બચી ના જાય પાછી ને અને તારા આપણે બે ભાગમાં મીટર છે ને તે અલગ કરી દે તો ફોર્મ ભરીને કરાઈ દે કલર સોલર અલગ લઈ દે પછી તો મજા આવશે લાઈટ બિલ ભરવાની ઓહો માં તો મોટી ટીવી લાવી હતો મારે ખાટલા જેવડી લાંબી છે તો અંતે ઊંઘે જવાની પછી તો શું લાઈટ બિલ આપવાનું છે અલે આ રેખામાં બોલો તો શું જીયા શોય ને આ કોંતા શોંતા પાંજી હતી આપણે કોંતામાં ને સોંતામાં પાણી ઓહો હું લેવા જતો તે અને હું લાવે કાગળિયો આ ડોહો કોક સ્ક્રીમ લઈને આવ્યો માં ભા છે ઓહો હું કહો છો હું સ્કીમ લઈને આવ્યા છે આ કોક પેલું લાઈટ બિલ ના આવે ને કોક એવું કોક સ્ક્રીમ લઈને આવ્યો છે ગોમો કે ડોહો કે મૂકો કે સેવા કરું કે 9 મીટર નખાવ્યું છે ઓહો સૌથી 9 મીટર નખાવ્યું છે તા ના કોક મફત વીજળી નહીં આવતી ઓવા પેલું સોલર કી છે રે હા, એ મને શું ખબર છે એ સૌથી લાવે બધું તા ડોહો તા ગોમો નહીં ફરતો બરોબર આ બધા શું જોવે છે ડોક્યુમેન્ટ તે આધાર કાર્ડ ને પાન કાર્ડ ને 2 ફોટા સારું જો વધુ નહીં અરે મારે કોઈ કોમ સારું ખબર છે ડો શું લાવે એ શંકા ડોહાન તો સાંજને હું ઓળખું છું એ આ ગામમાં બધા વેટા કરે છે ને એવું આ મીટર નખ્યા પેલી સોલરનું બોલે ખોળવા દે એવું કરે છે શંકા ડોહાન જોવા દે એ રૂપિયાની 4 કરે છે એ લોકોના બધા વેટા જ કરે છે બધા વાહમાંથી આ બધું લાઈ મૂકવાનું અને બધું એ જ કરે છે કશો હતો નહીં કરવા દે આપણે જોઈશું કરે છે રહ્યો નાના શાનની જૈસો ડોસીએ કેટલી વાર નાના જોશ શિખર શાનનો નાના અને શોય દેખાતો નહીં ડોહા હા આ લઈને આવી કાગળિયો લાઈ? કોંતા શોંતા પાંજી હા એ શિખર છે તા મોની જે કોનતા ને શોનતા એટલે ડોહા હા. કોઈ થાય ના સુજો પાછા કાગળિયો ઓને ને કાપડા ઉપર આવશે માનવ ઉપર અરે કશું ના થાય હું નહીં બેહ્યો એટલે ડોહા પણ આ ચિંતા તો રખ કશું ના થાય તું તાર શાંતિથી જઈને રોજ હારો વાળો મુરો ધોડો હો જો ઘરમાં જઈને રોધો તમે ખાલી ત્રણ ડોછા ઉપર લોન ઠોકી નાખું લોન વાળો આવશે તો જોઈ જ અલે સોંતારે આ તારા કૂતરો કીધા જેવા કણ ખબર પડતી નહીં સોંતારે આ જોગો કચરો વાળી આ તારા કૂતરો જો આ જોજે હા અરે કલે તું ખા રોટલા નાખીને આવું કે મારું કૂતરા અને ઓય આથી જોઈ જો કરવાનું
બેન હું હપ્તો લેવા આવ્યો તો આપણે પેલો કોંતાબેન લાખાજી ને સોનતાબેન ભીખાજીનું ઘર એ તો રીત છે ને મેચી એવું હતું કે તે આપણે લોન લીધી છે તે હા બેન આપણે 3 મહિનાથી આ લોન લીધી છે તે લોનનો જે હપ્તો એ કઈ ભર્યો નહીં 3 મહિના થઈ ગયા હવે તો લોન લીધી જ નહીં સાહેબ આ પણ ભણેલો બેન તમે આ તમારું તો આ એક તમારું નામ કોતા આ કોંતાબેન લાખાજી અને સોનતાબેન ભીખાજી હવે તો લોન લીધી જ નહીં સાહેબ આ કોણ ભાઈ આવ્યો શું બતાવો તમને સાહેબ કે છે તે લોન બાળી આમ પેલા હપ્તો બાકી છે કે કોંતાબેન લાખાજી ને સોનતાબેન ભીખાજી બેનો 3 મહિના થયા છે લોન લીધી હજી એક હપ્તો ભર્યો નહીં હાનો હપ્તો લોન લીધી છે મહિલા મંડળની એટલે ડોહા તો લોન માં લીધી હતી મને તો ખબર જ નહીં હું લે લોન લઉં તો આનો હપ્તો લેવા આવ્યા સર એ તમે આ લોન છે બેન, 3 મહિના તમે મને પૈસા આલવા કરો આપણે 3000 ને 65 નો હપ્તો હતો તમારે બેને સેમ જ છે હપ્તો તી કોઈ ડોક્યુમેન્ટ આલે તો એટલે કે રેખાને આ ચેક દારો હોય ડોક્યુમેન્ટ લેવા કે તમારો સોલર આવે છે તે ડોક્યુમેન્ટ લઈ જઈશ કોઈ રેખારી આવી હતી ઓહો તું નક્કી વાહ હા ના વાત તમે મને પૈસા આલવા કહો તો હું હેડોજી મારે બીજા પૈસા લેવા જવાનું છે રેખારી ડોક્યુમેન્ટ લઈ દીધી એ રેખાને પણ કે માં ડોહા ડોક્યુમેન્ટ મંગાવ્યા છે ને કે તમારો સોલર આવશે તો ડોક્યુમેન્ટ લઈ જઈશ તે શંકાબાન રેખા ઓહો તે કોમ કરો ને આપણા જીવન ઘેર જીવન હું તો ના પાડતો પણ હવે કેવાય એ કોમ કરો સાહેબ તમે બી હો મેં ઈ કન જઈને જાય ડોક્યુમેન્ટ આલે તો તે પણ પૈસા તો ચૂકવી દો હું હેડું સાહેબ હો હારું ભરો સાહેબ તો એક કોમ કરો તમે ઓમ બી હાલે અને મૂન માં ડોસી દે મારું બાઈક લઈને આવી વીમો થકો અને પડું પડું તો ડોસી એ તો પડું તો મુવો પડું પણ કઈ હેડો ને હાલ ચોખવટ કરી પછી હેડો લે ડોસી હેડ તમે ભરવાનું પોઈન્ટ ના હોય તાણું કા લોન લેતો હશો હું છે ના બેવું એ ડોહા એ શંકા ડોહા ઉભા તો કોમ છે મને પર તો કો ઉભા તો ખાટલામાંથી ઉભા તો બેઠા તો કોમ છે તમારું તમે પેલો ડોક્યુમેન્ટ લઈ ગયા હતા સોલરનો તે શું કર્યું છે ને આવશે સોલર એ હા મોઢો હું જોવો છો સોલરનો ડોક્યુમેન્ટ લઈ ગયા છે ને આવશે સોલર એ તો ફોર્મ ભરાયું છે હજી પાસ નહીં થયું. શાન ફોર્મ ભરાય ભરાયું હતું ને હમણાં વચ્ચે એ પાછું સોલરનું નામ લઈને લોન લખતો નહીં લઈ લીધી બેરો ઉપર ના યાર હું ગોડા ભલા મોડા હું આવું કરતો છું ના હને તમે તો છે વાત કરો છો યાર તો ઇન્દમાં સાહેબ મારા ઘેર આવ્યો છે આ સાહેબ હોય શું કરવા આવ્યા છે સાહેબ તે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા કે નહીં 4 મહિના પહેલા અરે આ ભાઈ ડોક્યુમેન્ટ હું લઈ ગયો તો પણ હજી પાસ નહીં થયું. તમારે ડોસી આવી હતી લેવા લે કોંતા શાંતા શમ આયો આ હું કરીશ તું જો સાહેબ ફેરા છે માં શમ આયો એટલે પૂછો ખબર પડે આ તો ડોક્યુમેન્ટ લેવા તે બેન આપણે 4 મહિનાથી લોન લીધી છે એ તે 1 મહિનો હપ્તો ભરેલો છે અને 3 મહિનાના હપ્તા બાકી છે તે હું હપ્તો લેવા આવ્યો હતો ત્યાં કોંતાબેનનો ને પેલો સોનતાબેનનો બેનો ને તમારું રેખાબેનનો આ કાગળિયો તો મને આલ્યો તો શું કર્યું આ તો લોન ની વાત કરી છે તમે કઈ સોલર આવશે ને તો હું કહેતો તો સોલાર આપવાનું મને કહી ગયો તો કશું બોલા ડોહા જેમ ટાટા ઠરી ગયા છો અરે પણ હું શું બોલું હું બોલું લોન લઈ લીધી છે ને આ બારે. ઇન્દમ સાહેબ મારા ઘેર નહીં આવ્યો હોય કે મને પૈસા ચૂકવવાનું કરો તમે પૈસા ભાઈ અમે શોથી લાવીએ અમે લોન લીધી ના હોય ને અમે શોથી લાવીએ આ ચોપડો નોમ તો જોવો તમે આ નહીં દેખાતું તમને આ ભાઈ આમાં મારી ડોશીનું નામ શું છે આ રહ્યું ને રેખાબેન શંકરજી અને આ લ્યો તમને આ બતાવી દો આ તમારા હપ્તા જે બાઉન્સ થયા છે અરે સાહેબ તમે હું મારા ડોહા ઉપર પેલું યું કહો છો હા હું એમ કહું છું ડોહો તો આખા ગામમાં સેવા કરે છે હા. અને પેલો તમે શું ભણેલા કહેવાય છો હું ભણેલી હોય તો સારું જ હતું કે ડોસી બોલો આ જો તમે ભણેલા છો ને ઓહ. આ જો આ પહેલો હપ્તો ભરેલો છે હમ. અને આ પાછળના 3 બાઉન્સ બતાવું છું એટલે એરિયા તમે ચાણે ભરી દેજો બોલો
અત્યારે હાલ દો ગમે છો કાકુ પાછું કહીને આડોશી પાડોશી મને લઈને મને હપ્તો હાલ દે ડોહા તો શરમ આવે છે કે નહીં બીજાના નોમ ઉપર લોન લઈ લીધી ખબર નહીં પડતી આ પૈસાની મારે બહુ જરૂર હતી એ વળી વાત હું ગામમાં અહીં આવતો હતો અને પેલો જીગર પેલો કાળું નહીં એનો જીગર ફોન આવ્યો કે ડોછો પર લોન મળે મેં 3 ડોછો પર લોન ઠોકી નાખી એ ડોહા એવું કરાય મારા ડોશી ઉપર અને હું કઈ લઈ જતા ડોક્યુમેન્ટ થોડી શરમ જેવું છે કે નહીં હમુદું કે સોલર આવશે હજી લાગે સોલર આવી એવી વધારે પૈસાની જરૂર હતી તો ઘેર રોઢવું નતું ત્રણ રોટો પડે છે પણ તે ગાયને બોધી છે હવાને બોતી જતો ચોક તમે આ ઉપો ખાવો હતો કે એ ડોહા તું એ તો મારી આબરૂ કાઢી હું કર્યું તું એ તો આ પેલી કોંતા શોંતા મારે હું કહેવાનું તા હું વાડી. બોલવાનું હપ્તો હાલવાન કરો તમે તો નોનો એળો હું નીકળવાન કરો એળો હાલ તો ભાઈ હું જો પૈસા લાવું તાત્કાલિક. કેમ સાહેબ તાત્કાલિક લોન તાણું લઈ લેવી પડે હપ્તો ભરવા પહોંચ ના લોન કા લેવી પડે પૈસાની જરૂર હતી મારા આગળ રિપોર્ટ આલવાનો હોય હજી એ સાહેબ તે ચિંતા ના કરો ડોહા યાર લોન એવડે ડોહા પેલા એરંડા સુધા હાલી જો ઓલા કોંતા શોંતા મારે હું જવાબ બોલવાનું અરે કારે તું ડોક્યુમેન્ટ લઈ જતું ભરશે તો અમને લાગે છે એ શોંતા તો ચિંતા ના કરો ડોહા પર ભરાઈ દઉં છું એ તું બંધા. એ સાહેબ તમે તમારા ઘરના ભરી દેજો હું પાવો ઓન ના ઓળખો તમારું નામ લોન છે એટલે મારા સાહેબ પૈસા હું તમારી હપ્તો લેવા તમારા માર ઘેર આવવાનું નહીં આ ડોહો હતા ને આ ડોહાન તે જે કરવું એ કરજો ડોક્યુમેન્ટ તમારું નામ છે તો મારું તમારી જ આવું કહો લોન ગમે તે ઓન જ હું તો કહું પૈસા લઈને ના વાપરે પણ તમારે પૈસા આલવા પડે મને આ ડોહો જેના નામ હોય મારા જોડી તો સોલર માટે લઈ ગયો ડોક્યુમેન્ટ હા એ વાત તમારી લાખ રૂપિયાની છે પણ તમારે તમારો આ બધા કુટી લેવાનો હપ્તો લેવા તમારી યાર શરમ આવે છે કે નહીં હમુદું લે ભાઈ સાહેબ તમે ભરી દેજો એ તો પૈસા હું આલી દઉં તમને હું તો જેટલા ના હવે બધા મારા તો તમારે જેવો 17 જણો હોય દાડાનો બધો જેટલા હાલવાના મારા ગમો લે ભાઈ પૈસાની જરૂર હતી તો શું કરું તાણ આ ઓડો હા તમે ના કરતા ઓ ડોક્યુમેન્ટ કોને ના લઈ જતા બોલે ડોશો એ ડોહા આપણો આબરૂ જાય છે યાર તમે આવું શું કરો છો ગોમમાં મારી આબરૂ કાઢી તમે તો તમે કાલ કેટલા વાગે પૈસા આપી દેજો હાલ હું ભરી દઉં કેટલા વાગે ટાઈમ આલો ભરી દો નહીં આ 3 મહિના છે એમના એમ તો દળ આવે તો હે બસ આ તમારો નંબર આલજો મને રેગ્યુલર આલો પેલો તો બંધ આવે તમારો 99 સાહેબ તમે આ ડોહા પર વિશ્વાસ રાખશો નહીં આ ડોહો આજ અલગ બોલશે કાલ અલગ બોલશે ના વચ્ચે ડોશી લઈ જાઓ તફાત જાય મારે એ ડોસીને લઈ જાઉં તાણે એવો હતો આ મારે તો ઉજાગરા ઓછા એ અમારો ઓફિસમાં કચરો પોતો તો કરશે કે અમે અમારે પેલી પગાર વાળીને આલવો પડે તો 15,000 ના કરતી વા એ તું બાર થાકી હું વાત કરો સાહેબ માં જેવી છે ને તમે લઈ જવાની વાત કરો છો આ શરમ જેવી આવે તો છે? તમને ખબર નહીં પડતી લોન લઈને હપ્તો નહીં પડતા છે તો હું કાલ ભરી દઉં આઈ તે તમારે દેખો મારું ઉજાગરા કરવાના કરજે તું ઉધાર. આ સાહેબ ને કહેજો મારે ઘેર ના આવે સાહેબ હું ભરી હું દઉં તમને હાલ તો કીધું પાડી કે મારા તો તમારે એ સાહેબ ભરી દઉં ભરી દો નહીં ભરી જ દેવા પડશે નક પછી કાયદેસરની કાર્યવાહી થશે ના ના કાલ ફાઇનલ હાર તો કાલ ફાઇનલ હું કાલ 10:30 વાગે આવી જઉં હા, હા. 10 ના હું તો કહું 2 કલાક વધારે આલું બરોબર તમને પણ કાલ તમે મને પાછો જવો ના દઉં ને પછી કાયદેસરનું થશે બધું બરોબર હા, હા, કાલ તો હું જજો. જઉં તાણ બરોબર હા પછી હશે સારું પ્લેટો જી ખાવાનું ના હેતા અરસેલો ખાવા બનાવું ખબર નહીં પડતી ના બધા લોન લઈને હલાવું છું અને ડોશી તને શરમ નહીં આવતી કોકડા કે ડોક્યુમેન્ટ લેવા આવે છે એ પણ મને ખબર નથી આ તો હું કહેતો તો પેલું સોલર કાતો તો આ ડોહાને ખબર જ નહીં પડતી આ મારા આ જોજે આ બેવન મારે હું જમ મૂઠું બતાવવાનું ત્યાં પૈસા ના ના આવી ગયો હોય શું કરો ફોર્મ પર ઉપર શું કરો આલુ ઉપર બધું પેલા તો એક એક બોલો કોઈ હોભરાતું નહીં બે જણો ખબર નહીં પડતા કે મોકલા ડોશો તે તું જવાન કંડીલી ઘેર જા હેડી એ ડોશી હેડો ઘેર જાય તું એ ઘેર જા એટલે એટલે શું કરું આ તો મેં શું તે બેકાર ડોહો જાતો આ ડોહાને ખબર જ નહીં મારી આબરૂ કાઢી નહીં અને આખો દાડો હને હું ઠેકોણો છે કે નહીં આખો દાડો હને ગમો આપણું છે તો આબરૂ તો સાજ ને મારી તો એટલે હલે મને નહીં આવ્યો નામ પેલો સાહેબ આરો ગોડો છે હોય આવતો રહે લોન હપ્તા લેવાના ના એને એ ખબર નહીં પડતી આનું મશીન વાળી પૈસાનો મેર પાડે તો નાઈ ગયો ઘેર નાના બરાબર છે અત્યારે ઠેરી હતા બનાવી ખાવાનું લી